જય શ્રી કૃષ્ણ. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં. ગમે તો શેર જરૂર કરજો, નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. જો વિડીયો ગમે તો જ્યારે પણ જોવો ત્યારે વિડીયો આખો જોજો, કેમ કે આજની વાર્તા ખૂબ જ સરસ અને રસપ્રદ છે. તો ચાલો ચાલુ કરીએ. રીના તેના પતિ સાથે ભાડાના મકાનમાં રહેતી હતી. રીનાના પતિનું નામ ભરત હતું અને તે રેલવેમાં નોકરી કરે છે, પરંતુ તેના કામના કારણે તે રીનાને સમય આપી શકતો ન હતો. તેથી તેણે તેના માતા પિતાને ગામમાંથી બોલાવવાનું નક્કી કર્યું, જેથી રીનાને એકલતા ન લાગે. રીના ખૂબ જ મૈત્રીપૂર્ણ છોકરી હતી અને તે તેના સાસરિયા અને સાસરિયાને દિલથી પ્રેમ કરતી હતી અને તેથી તે પણ તેના પતિના નિર્ણય સાથે સંમત થઈ ગઈ અને થોડા જ દિવસોમાં ભરતના માતા પિતા તેમની સાથે રહેવા આવી ગયા. રીનાને થોડા દિવસો સારું લાગે છે, પણ પછી તે એકલતા અનુભવવા લાગે છે. વાસ્તવમાં રીનાના હમણાં જ લગ્ન થયા હતા અને તે તેના પતિ સાથે ક્યાંય બહાર જઈ શકતી ન હતી. તેને તેના પતિ સાથે પૂરતો સમય પણ મળતો ન હતો અને આ બધી બાબતોને લીધે તે હતાશ થવા લાગી હતી અને તે નક્કી કરે છે કે તે તેના પતિ સાથે ક્યાંક બહાર ફરવા જવાનું તે બળજબરીથી પ્લાન બનાવશે અને જો તેનો પતિ બહાર જવા માટે સંમત નહીં થાય તો તે તેના માતા પિતાના ઘરે ચાલી જશે. સાંજ પડતા જ ભરત તેની ડ્યુટી પરથી પાછો આવે છે અને તેની ગુસ્સે થયેલી પત્નીને જોઈને પૂછે છે, શું થયું મારી રીના? આજે તું ઉદાસ દેખાઈ રહી છે. અને થોડા સમય પછી રીના તેને ક્યાંક બહાર જવાનું કહે છે, પરંતુ ભરત તેના કામને લઈને ખૂબ જ ચિંતિત છે. તેથી તે રીનાને નકારવા લાગે છે. રીનાએ પહેલેથી જ નક્કી કર્યું હતું જેની સામે ભરતને નમવું પડશે. તે તેમના સંબંધોને બગાડવા માંગતો નથી અને તે તેને પત્નીને કાશ્મીર લઈ જવાની યોજના બનાવે છે અને રીનાને કહે છે કે હું 1-2 દિવસમાં રજા માટે અરજી કરી દઈશ અને પછી આપણે બંને ફરવા જઈશું અને મમ્મી પપ્પા પણ થોડા દિવસ ઘરે જ રહેશે, તેથી અહીં કોઈ ચિંતા નહીં હોય. બીજે દિવસે ભરતની રજા મંજૂર થઈ જાય છે અને તે ખુશીથી તેની પત્નીને ફોન કરીને કહે છે, મેં બધી તૈયારી કરી લીધી છે, તું તૈયાર થઈ જા, આપણે આજે સાંજે જ નીકળવું પડશે. મને માત્ર 2 દિવસની જ રજા મળી છે. રીના તેના પતિની વાત સાંભળીને ઉત્સાહિત થઈ જાય છે અને તેના કપડાં અને મહત્વની વસ્તુઓ તેની બેગમાં ગોઠવવા માંડે છે. ટ્રેનનો સમય 7 વાગ્યાનો હતો, તેથી બંને સમય પહેલાં જ સ્ટેશન પર પહોંચી જાય છે અને તેમની પ્રેમથી ભરેલી સફર અહીંયા શરૂ થાય છે. લગ્નના ઘણા મહિનાઓ પછી બંને પહેલી વાર બહાર જઈ રહ્યા હતા. બંને અંદરથી ખૂબ જ ખુશ હતા. ટ્રેન વહેલી સવારે પહોંચે છે અને તેઓ તેમની હોટલ પર પહોંચે છે, જ્યાં ભરતે રૂમ બુક કરાવ્યો હતો. બંને તૈયાર થઈ જાય છે અને કાશ્મીરની પહાડીઓની મુલાકાત લેવાનો પ્લાન કરે છે. હવામાન ખૂબ જ ઠંડુ છે, તેથી બંનેએ ઠંડીથી બચવા માટે ગરમ વસ્ત્રો પહેર્યા હતા. ઘણા લોકો ટેકરી ચઢવા આવ્યા હતા અને ભરત અને રીના પણ તેમની સાથે જોડાય છે.
થોડે દૂર ચાલ્યા પછી રીના થાક અનુભવવા લાગે છે અને તેના પતિને ક્યાંક આરામ કરવા માટે કહે છે. ભરત ભીડથી દૂર જાય છે અને તેની પત્ની સાથે એક ઝાડ નીચે બેસે છે. થોડા સમય પછી બંને ફરી તેમની યાત્રા શરૂ કરે છે, પણ રીના આગળ જવા માંગતી નથી અને તે ભરતને કહે છે, મારે ઉપર જવું નથી. પણ ભરત તેની પત્નીને ટેકરીની ટોચ પરથી દેખાડવા માંગતો હતો. તે જાણતો હતો કે ત્યાં જઈને બંનેને ખૂબ આનંદ થશે. તેથી તે એક ઘોડે સવારને તેની પત્નીને ઉપર લઈ જવા માટે કહે છે અને ઘોડસવાર રીનાને ઉપર લઈ જવા માટે સંમત થાય છે. રીના પહેલી વાર ઘોડા પર બેઠી હતી. તેણી ડર અનુભવે છે, પરંતુ ભરતના આગ્રહ પર તે ઘોડા પરથી ઉપર જવા માટે સંમત થાય છે. થોડી જ વારમાં રીનાના ઘોડાની ઝડપને કારણે તે ઘણી આગળ નીકળી જાય છે અને ભરત તેની પાછળ ધીરે ધીરે ચાલતો રહે છે. થોડા કલાકો પછી ભરત પહાડીની ટોચ પર પહોંચે છે, પરંતુ રીના ત્યાં દેખાતી નથી. ત્યારબાદ ભરત તેનો મોબાઈલ કાઢીને રીનાને કોલ કરવાનું શરૂ કરે છે, પરંતુ મોબાઈલમાં નેટવર્ક જ ન હોવાને કારણે તે કોલ કરી શકતો નથી. લાંબા સમય સુધી શોધ્યા પછી પણ જ્યારે રીના વિશે કંઈ જ ખબર નથી પડતી, ત્યારે ભરત ટેકરીની ટોચ પર બનેલા તપાસ કેન્દ્રમાં ફરિયાદ નોંધાવે છે. પૂછપરછ કેન્દ્રના અધિકારીઓ ઘોડે સવારને શોધી કાઢે છે, જે રીના સાથે ઉપર ગયો હતો. થોડી મહેનત પછી ઘોડસવાર મળી આવે છે, પરંતુ તે કહે છે, મેં મેડમને ઉપરની ટેકરી પર છોડી દીધી અને પછી હું પાછો નીચે આવી ગયો હતો અને તે પછી મેડમ ક્યાં ગયા તેની મને કંઈ જ ખબર નથી. ભરત ખૂબ જ ચિંતિત થઈ જાય છે અને દરેક જગ્યાએ રીનાનું નામ બોલાવે છે. ઘણા કલાકો વિતાવ્યા પછી રાત પડી જાય છે અને ભરત થાકી જાય છે અને બધા લોકો ટેકરી પરથી નીચે આવવા લાગે છે. ભરતના પગ બિલકુલ હલતા નથી. તે તેની પત્નીને શોધવામાં નિષ્ફળ ગયો હતો. ટેકરી પરથી નીચે આવ્યા પછી તે અહીં બેસે છે અને થોડા કલાકો સુધી ત્યાં રાહ જુએ છે. કદાચ અહીંથી તેને રીના વિશે કોઈ સમાચાર મળી શકે. પરંતુ રાત્રે 12 વાગે છે અને રીનાનો કોઈ જ પત્તો લાગતો નથી. ભરતનો મોબાઈલ પણ બંધ હતો. તે કોઈનો સંપર્ક કરી શક્યો ન હતો. પછી તે તેની હોટલ પર પાછા ફરવાનું નક્કી કરે છે અને તેની હોટલ પહોંચવા માટે ઓટો રિક્ષા લે છે. તેણે તેના રૂમનો દરવાજો ખોલતા જ સામે તેની પત્ની રીના બેઠી છે અને તે રડી રહી છે. ભરત રીનાને જોતાની સાથે જ તેને ગળે લગાડે છે. ભરત રીનાને પૂછે છે, તું અહીં કેવી રીતે પહોંચી? પછી તેણી પોતાની વાત જણાવે છે અને કહે છે કે ઉપર પહોંચ્યા પછી મેં ઘણા કલાકો સુધી તારી રાહ જોઈ, પણ જ્યારે તું ન આવ્યો ત્યારે મેં બીજા કોઈને તને બોલાવવાનું કહ્યું, પરંતુ તારો ફોન કામ કરતો ન હતો. ભરત તેની પત્નીને જોઈને ખુશ થયો અને તેણે અધીરાઈથી પૂછ્યું, પણ તું હોટલ કેવી રીતે પહોંચી? સરનામું ખબર હતું? ત્યારે રીના કહે છે કે હા, મારી બેગમાં હોટલનું એક કાર્ડ પડેલું હતું, જે તમે મને રિસેપ્શનમાં રાખવા કહ્યું હતું, અને જ્યારે હું મારી બેગમાંથી
રૂમાલ કાઢી રહી હતી ત્યારે આ કાર્ડ મારા હાથમાં આવ્યું. ભરત અને રીના એકબીજાને મળીને ખૂબ જ ખુશ થાય છે. તેમને જોઈને એવું લાગે છે કે ઘણા વર્ષો પછી છૂટા પડેલા બે પ્રેમીઓ મળ્યા હોય. હોટલમાં દરેક વ્યક્તિને તેમના ગુમ થવાની વાત ખબર પડે છે. તેથી જ્યારે તેઓ ફરીથી મળે છે ત્યારે દરેક જણ ઉત્સાહિત થઈ જાય છે અને તેમની ખુશીમાં વધારો કરવા માટે હોટલ મેનેજર તેમની સફર મફત કરાવે છે અને તેઓ આગલી વખતે ત્યાં આવશે તે આવવા માટે એક ખાસ ઓફર પણ આપે છે અને બંને પોતપોતાના ઘરે પાછા ફરે છે અને કાશ્મીરમાં બનેલી ઘટના વિશે વિચારીને ખૂબ જ હસે છે અને પોતાના ઘરે પરત ફરે છે. જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો, નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ નવા વિડીયોમાં. જય શ્રી કૃષ્ણ.